નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 201માં આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છીએ યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે સવર્ગ સંયોજનો એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના જે આપણે લેક્ચર્સ જોયા છે એ લેક્ચર્સની અંદર આપણે આ જે સવર્ગ સંયોજનો છે એમના નામકરણ માટેના જે નિયમો છે એ બધા જ નિયમો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર। તો હવે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું અહીંયા આગળ કે વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત છે, બરાબર। તો આ જે સવર્ગ સિદ્ધાંત છે, વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત છે એ સવર્ગ સિદ્ધાંત અને તેની પ્રાયોગિક યથાર્થતા એટલે કે પ્રયોગોના અંતે જે એની અંદર નક્કી થયું, બરાબર, એ અહીંયા આગળ આપણે જોવાનું છે। એટલે ટૂંકમાં જો આપણે જોઈએ તો કે વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત છે એ કઈ રીતે નક્કી કરવામાં આવ્યો, તો સૌથી પહેલાં તો વર્નર નામનો જે વૈજ્ઞાનિક છે એ કઈ રીતે એને આ સવર્ગ સિદ્ધાંતની શોધ કરી, તો કે ઈસવીસન 1893ની અંદર ઈસવીસન 1893ની અંદર સૌપ્રથમ આ જે સંકીર્ણ છે એ સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો, તો કે આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે। કયા વૈજ્ઞાનિકે? આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે। અને એ ક્યાંનો હતો, તો કે જર્મનનો હતો। અને એને પણ સૌથી પહેલાં કોની વચ્ચે પ્રક્રિયા કરાવીને સંકીર્ણ સંયોજનો મેળવ્યા, તો કે કોબાલ્ટ ક્લોરાઇડ એટલે કે COCl3, એક તો છે કોબાલ્ટ ક્લોરાઇડ, બરાબર, COCl3 × 6H2O, એક આ છે, અને બીજો છે એની અંદર એમોનિયા એટલે કે NH3, બરાબર। તો આ બંનેની વચ્ચે પ્રક્રિયા કરાઈ અને એને જે વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો મળ્યા એ સંકીર્ણ સંયોજનોના એને ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો એને શું કર્યા? તપાસ્યા, બરાબર। તો આના ઉપરથી એને એક અગત્યનો સિદ્ધાંત રજૂ કર્યો અને એ સિદ્ધાંતને આપણે અહીંયા આગળ કહીશું વર્નરનો સવર્ગ સિદ્ધાંત, બરાબર। તો છેલ્લે એને શું કર્યું કે ભાઈ 1893ની અંદર આલ્ફ્રેડ વર્નર નામના જર્મન જે વૈજ્ઞાનિક હતો, બરાબર, એ વૈજ્ઞાનિકે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા આ બંને વચ્ચે પ્રક્રિયા કરાઈ અને જે સંકીર્ણ સંયોજન મળ્યું, અલગ અલગ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો મળ્યા એ સંકીર્ણ સંયોજનોની ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો એને શું કર્યા? તપાસ્યા, બરાબર। અને એના ઉપરથી એને એક સિદ્ધાંત નક્કી કર્યો અને એ સિદ્ધાંતને આપણે કહીશું અહીંયા આગળ વર્નરનો સવર્ગ સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર। પછી બીજી વસ્તુ અહીંયા આગળ એ છે કે આ જે સિદ્ધાંત છે વર્નરનો સવર્ગ સિદ્ધાંત, એના કેટલાક અગત્યના મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો, અને એ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અહીંયા આગળ આપણે જોઈએ તો કે એની અંદર સંકીર્ણ સૌથી પહેલા તો અહીંયા આગળ આવશે કે સંકીર્ણની અંદર જે ધાતુ આયનો હોય છે, બરાબર, એ ધાતુ આયનો બે પ્રકારની સંયોજકતાઓ દર્શાવે છે। કેટલા પ્રકારની? બે પ્રકારની સંયોજકતાઓ દર્શાવે છે। તો અહીંયા આગળ સૌપ્રથમ તો એ છે કે ભાઈ સંકીર્ણની અંદર જે ધાતુ આયન જોવા મળે છે, તો એ જે હવે ધાતુ આયન એટલે શું તમને ખબર જ છે કે વચ્ચેના ભાગે જે ગોઠવાયેલો હશે એને આપણે ધાતુ આયન તરીકે ઓળખીશું। તો સંપૂર્ણ જે સંકીર્ણ હોય છે એ સંકીર્ણની અંદર જે ધાતુ આયન હોય છે એ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે। અને કઈ કઈ? તો એક તો છે પ્રાથમિક સંયોજકતા અને બીજી છે દ્વિતીયક સંયોજકતા। બીજી વસ્તુ છે અહીંયા આગળ કે જે આ પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામી શકે છે। આયનીકરણ પામી શકે છે એટલે શું કે એમાંથી ધન વીજભાર અને ઋણ વીજભાર આપણને પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે જે દ્વિતીયક સંયોજકતા છે એ આયનીકરણ પામી શકતું નથી। એનો મતલબ કે એમાંથી ધન તથા ઋણ વીજભાર આપણને પ્રાપ્ત થતા નથી, એટલે કે ધન વીજભાર ધરાવતા અને ઋણ વીજભાર ધરાવતા આયનો આપણને પ્રાપ્ત થતા નથી। બીજી વસ્તુ છે પ્રાથમિક સંયોજકતાની અંદર કે પ્રાથમિક સંયોજકતા જે છે એ જે તત્વની પ્રાથમિક સંયોજકતા તમારે શોધવાની છે તો એ તત્વની શું કરે છે? સંયોજકતાને દર્શાવે છે। સંયોજકતા એટલે શું કે એની વેલેન્સી કે કક્ષકોની અંદર કેટલા ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે છે હજુ સુધી, બરાબર। તો એને આપણે શું કહી શકીશું? અહીંયા આગળ સંયોજકતા તરીકે એને ઓળખવામાં આવશે। જ્યારે જે દ્વિતીયક સંયોજકતા છે એ શું દર્શાવે છે? તો કે એ તત્વનો સવર્ગ આંક દર્શાવે છે। હવે સવર્ગ આંક એટલે શું એ પણ તમને ખબર જ છે કે એ ધાતુની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા હશે, બરાબર,
તો એ લિગેન્ડ ઉપર અને એ જે ધાતુ છે એ ધાતુઓની ઉપર બધાની ઉપર જે એની ઉપર વીજભાર આપેલો હશે એ વીજભારનું શું કરવાનું હોય છે, તમારે સરવાળો કરવાનો હોય છે, અને છેલ્લે તમને જે અંક મળે છે એ શું છે, એનો સવર્ગ આંક છે. બરાબર, આ પ્રકારે આપણે સવર્ગાંક શોધી શકીએ છીએ. સવર્ગાંક શોધવાની પદ્ધતિ પણ આપણે નિયમોની અંદર નામકરણના જે નિયમો છે ને એમાં સ્ટાર્ટિંગમાં મેં તમને શીખવાડેલી જ છે. બરાબર, તો કોઈ પણ જે સંકીર્ણ હોય છે એ સંકીર્ણની અંદર ધાતુ આયન જે છે એ કેટલા પ્રકારનું હોય છે, 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક તો છે પ્રાથમિક સંયોજકતા અને બીજી છે દ્વિતીયક સંયોજકતા, જેમાંથી પ્રાથમિક સંયોજકતા જે છે એનું આયનીકરણ થઈ શકે છે. અને બીજી વસ્તુ કે પ્રાથમિક સંયોજકતાની અંદર જે તત્વ આપણને પ્રાથમિક સંયોજકતા કોને કહેવામાં આવે છે કે એ તત્વની શું દર્શાવે છે, સંયોજકતાને દર્શાવે છે. પછી દ્વિતીય સંયોજકતા જે છે એનું આયનીકરણ થઈ શકતું નથી, અને દ્વિતીય સંયોજકતા જે છે એ શું દર્શાવે છે, કોઈ પણ જે તત્વ તમને આપેલું છે એ તત્વનું સવર્ગ આંક દર્શાવે છે. બરાબર, પછી બીજી વસ્તુ છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે એની અંદર સૌથી પહેલા હવે અહીંયા આગળ આપણે જોઈશું કે પ્રાથમિક સંયોજકતા. બરાબર, કે પ્રાથમિક સંયોજકતા કોને કહેવામાં આવે છે એ, અથવા તો એને આપણે આયનિક સંયોજકતા તરીકે પણ ઓળખી શકીશું. કેમ? કારણ કે એની અંદર આપણે આયનીકરણ કરી શકીએ છીએ એટલા માટે. તો આની અંદર સૌથી પહેલા તો એ છે કે કોઈ પણ જે ધાતુ તમને આપેલી હોય, હવે ધાતુ તમને ક્યાં આગળ આપેલી હોય કે ફોર એક્ઝામ્પલ એક સંકીર્ણ આપેલું છે આ પ્રકારેનું, અને એની અંદર આ વચ્ચેના ભાગે ધાતુ ગોઠવાયેલી છે એટલે કે મેટલ. બરાબર, અને અહીંયા આગળ શું ગોઠવાયેલા છે, લિગેન્ડ એટલે કે એલ. તો આ પ્રકારે આપણને સંકીર્ણ હોય છે. તો આ કોઈ પણ જે અહીંયા આગળ જે ધાતુ ગોઠવાયેલી હોય છે તો એ કોઈ પણ ધાતુની જે પ્રાથમિક સંયોજકતા હોય છે, શું હોય છે, પ્રાથમિક સંયોજકતા. તો એ પ્રાથમિક સંયોજકતા શું છે કે જે પોતાના સાદા ક્ષારોમાં દર્શાવે છે. સાદા ક્ષાર એટલે શું કે ભાઈ એની ઉપર કયા પ્રકારનો વીજભાર છે એ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ SnCl4 નું એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે લઈ લઈએ કે તમને આપેલું જ છે SnCl4. બરાબર, Sn એટલે કે ટીન. બરાબર, તો આ જે ટીન છે Sn છે એની પ્રાથમિક સંયોજકતા અહીંયા આગળ કેટલી થશે, 4 થશે. કેમ? કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ Sn આપણને આપેલો છે અને એની સાથે જે આપણને 4 જે લિગેન્ડ આપેલા છે એ કયા છે, 4 એ 4 Cl ના છે. એનો મતલબ કે આ જે Sn ની જે ધાતુ છે એની કક્ષકોની અંદર કેટલા અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે એવી શક્યતા છે, તો કે 4 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાઈ શકે એવી શક્યતા છે. બરોબર, તો એનો મતલબ કે એની સંયોજકતા કેટલી થઈ, 4 સંયોજકતા થઈ. તો આને આપણે શું કહીશું કે ભાઈ Sn ની જે છે એ પ્રાથમિક સંયોજકતા કેટલી થશે, 4 છે. એનું કારણ શું છે કે ભાઈ Sn જે છે એ 4 Cl સાથે જોડાય છે, અને તેથી ક્ષારની અંદર તે કોના સ્વરૂપમાં હોય છે, Sn+4 ના સ્વરૂપમાં હોય છે. ટૂંકમાં જો આપણે કહીએ તો કે સાદા ક્ષારનું જો આયનીકરણ કરવામાં આવે, કેમ કે પ્રાથમિક સંયોજકતા જે છે એને આપણે આયનિક સંયોજકતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરોબર, તો અહીંયા આગળ કોઈ પણ જે સાદો ક્ષાર હોય છે જો એનું આયનીકરણ કરવામાં આવે તો તેના ધાતુ ઉપર આવેલો જે તેનો ધન વીજભાર છે એ શું બને છે, એની પ્રાથમિક સંયોજકતા બને છે. તો ટૂંકમાં અહીંયા આગળ તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ કોઈ પણ ધાતુની જે સંયોજકતા છે એ શાના આધારે નક્કી કરવામાં આવે છે, તો કે એનું આયનીકરણ કરવામાં આવે, અને એનું આયનીકરણ કરીએ અને ત્યારે એની ઉપર જે આપણને ધન વીજભાર પ્રાપ્ત થાય છે ધાતુની ઉપર. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ જોયું કે ભાઈ Sn ની ઉપર આપણને કેટલો વીજભાર પ્રાપ્ત થાય છે, તો કે આપણને અહીંયા આગળ Sn+4 સ્વરૂપમાં આપણને વીજભાર પ્રાપ્ત થાય છે. તો એ જે ધાતુની ઉપર જે ધન વીજભાર આવે છે એને આપણે શું કહીશું, પ્રાથમિક સંયોજકતા તરીકે એને ઓળખવામાં આવે છે. બીજી રીતે તમને જો બીજા એક્ઝામ્પલની હું અહીંયા આગળ ચર્ચા કરું તો બીજા જે એક્ઝામ્પલ છે એ અહીંયા આગળ આપણને આપેલા છે કંઈક આ રીતે કે ફોર એક્ઝામ્પલ પહેલું એક્ઝામ્પલ છે PtCl4, કે પ્લેટિનમ જે છે એની સાથે કુલ 4 Cl ગોઠવાયેલા છે. એનો મતલબ કે પ્લેટિનમની પ્રાથમિક સંયોજકતા કેટલી છે, 4 છે. બરોબર, કે જેની આપણે જો એની ઉપર દર્શાવીએ તો Pt+4 ના સ્વરૂપમાં એ હશે. એ સિવાય જો બીજા એક્ઝામ્પલની આપણે અહીંયા આગળ વાત કરીએ તો એ છે COCl3 એટલે કે કોબાલ્ટ ક્લોરાઇડ. તો કોબાલ્ટની જે પ્રાથમિક સંયોજકતા છે એ કેટલી છે, અહીંયા આગળ +3 છે, કે જેને આપણે આ રીતે દર્શાવી શકીશું, કેમ કે એની સાથે કેટલા Cl ગોઠવાયેલા છે, કુલ 3 Cl ગોઠવાયેલા છે. ત્રીજું એક્ઝામ્પલ અહીંયા આગળ આપણને આપેલું છે ZnSO4. બરાબર, તો આ ZnSO4 જે છે એ ZnSO4 ની અંદર જો આપણે Zn ની પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ
તો અહીંયા આગળ તમને 2 આપેલા છે, પરંતુ ત્યાં આગળ 2 નહીં આવે. કેટલા આવશે? અહીંયા આગળ આવશે 4 આવશે. કેમ? કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે Zn ની સાથે કુલ 4 એસો જોડાયેલા, SO4 જે છે એ કેટલા અહીંયા આગળ જોડાયેલા છે? 4 જોડાયેલા છે, બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો કે ભાઈ ના, બરાબર જ છે. અહીંયા આગળ જે આપણને આપેલો છે ને એનો +2 વીજભાર એ બરાબર જ છે, બરાબર. કે ભાઈ ZnSO4 જે છે એની અંદર અહીંયા આગળ કેટલો, એની પ્રાથમિક સંયોજકતા કેટલી છે? +2 થશે, કે જેને આપણે આ રીતે દર્શાવી શકીશું, Zn+2 ના સ્વરૂપમાં એને દર્શાવવામાં આવશે. એ સિવાય આપણને અહીંયા આગળ જે લાસ્ટ એક્ઝામ્પલ આપેલું છે એ છે AgCl નું, બરાબર. કે જેની અંદર તમે જોઈ શકો છો Ag એટલે કે સિલ્વર. તો Ag ની સાથે અહીંયા આગળ ફક્ત એક જ Cl ગોઠવાયેલો છે. તો એનો મતલબ કે જે સિલ્વર છે એની પ્રાથમિક સંયોજકતા કેટલી ગણવામાં આવશે? અહીંયા આગળ 1, કે જેને આપણે Ag+1 ના સ્વરૂપમાં એને લખવામાં આવશે. તો બરાબર, અહીંયા આગળ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ શું છે? કોઈ પણ જે તમને સંકીર્ણ આપેલું હોય અને એ સંકીર્ણનો તમારે પ્રાથમિક સંયોજકતા જો શોધવી હોય તો તમે એની પ્રાથમિક જે સંયોજકતા છે એ શાના આધારે શોધી શકો છો, એ આપણે અહીંયા આગળ જોયું. પછી બીજી અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે કોઈ પણ તમને સંકીર્ણ આપેલું હોય, બરાબર, અને એ પ્રાથમિક સંયોજકતા જે છે, બીજી વસ્તુ છે અહીંયા આગળ કે તમને જે પ્રાથમિક સંયોજકતા આપેલી હોય છે એ પ્રાથમિક સંયોજકતા હંમેશા ધાતુ આયનની સંકીર્ણમાં જે ઓક્સિડેશન અવસ્થા હોય છે એને દર્શાવે છે. એ પણ તમને ખબર જ છે. કેમ? કારણ કે આપણે સંકીર્ણના નામકરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ ત્યાં આગળ ફોર એક્ઝામ્પલ જે આપણે ધાતુ લખતા હતા, બરાબર, ધાતુ આયનનું નામ લખતા હતા અને એની પાછળ અહીંયા આગળ આપણે રોમન સંખ્યાની અંદર અંક લખતા હતા. એનો મતલબ શું હતો? કે એ ધાતુનો શું હતો? ઓક્સિડેશન આંક હતો, બરાબર. તો એ શું દર્શાવે છે? કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે એ શું દર્શાવે છે? ધાતુ આયનની જે સંકીર્ણમાં ઓક્સિડેશન અવસ્થા હોય છે એ ઓક્સિડેશન અવસ્થાને એ દર્શાવે છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે જે આપણને મધ્યસ્થ ધાતુ આયન આપેલો હોય છે. મધ્યસ્થ ધાતુ આયન ફોર એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એની અંદર મધ્યસ્થ ધાતુ આયન કોને કહેવામાં આવશે? તો અહીંયા આગળ જે વચ્ચેના ભાગે ધાતુ ગોઠવાયેલી છે એ તમે જોઈ શકો છો કે ક્યાં આગળ ગોઠવાયેલી છે? મધ્યમાં ગોઠવાયેલી છે, વચ્ચેના ભાગે. તો એને આપણે મધ્યસ્થ ધાતુ આયન તરીકે ઓળખી શકીશું. તો આ જે મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા જે છે એ કોના દ્વારા પૂરી થઈ શકે છે? તો કે ઋણ આયનો, જે એની અંદર લિગેન્ડ તરીકે જે ઋણ આયનો ગોઠવાયેલા હોય છે, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરાબર, જે ડોટ ડોટના સ્વરૂપમાં લખેલા છે ને ત્રુટક રેખાની અંદર, એ છે એના ઋણ આયનો. તો કોઈ પણ જે મધ્યસ્થ ધાતુ આયન જે છે એ મધ્યસ્થ ધાતુ આયનની જે પ્રાથમિક સંયોજકતા છે એ કોના દ્વારા પૂરી થઈ શકે છે? તો કે ઋણ આયનો દ્વારા, કે જે લિગેન્ડના સ્વરૂપમાં હોય છે, બરાબર. તો ઋણ આયનો દ્વારા સંતોષાઈ શકે છે. અને એને જો આપણે દર્શાવવું હોય તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એને ત્રુટક રેખાની અંદર દર્શાવવામાં આવે છે. કઈ રીતે? એને ત્રુટક રેખાની અંદર દર્શાવવામાં આવે છે, બરોબર. તો જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. એની પછી પ્રાથમિક સંયોજકતા જે છે એનું આપણે આયનીકરણ પણ કરી શકીએ છીએ. એ પણ આપણે સૌથી પહેલા વાત કરી કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે એનું આપણે આયનીકરણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે અહીંયા આગળ આપણને એક્ઝામ્પલ આપેલું છે એ શેનું છે? તો કે COCl3 × 6NH3, બરાબર. તો આ પ્રકારનું જે આપણને એક્ઝામ્પલ આપેલું છે, જો આની આકૃતિ આપણે દોરવા જઈએ તો સૌથી પહેલા તો મધ્યની અંદર શું દર્શાવવાનું છે? મધ્યસ્થ ધાતુ આયન જે કોણ છે? CO એટલે કે કોબાલ્ટ છે. એની સાથે અહીંયા આગળ કુલ 6 NH3 એટલે કે એમોનિયાના અણુઓ ગોઠવાયેલા છે, જે 1, 2, 3, 4, 5 અને 6 NH3 ના અણુ ગોઠવાયેલા છે. અને અહીંયા આગળ ઋણ લિગેન્ડ એટલે કે ઋણ આયન તરીકે કોણ છે? તો કે Cl ના જે 3 જે અણુઓ છે, ઋણ આયનો છે, એને અહીંયા આગળ આપણે ડોટના સ્વરૂપમાં અહીંયા આગળ દર્શાવવાના છે, બરોબર. તો અહીંયા આગળ કુલ અહીંયા આગળ તમને Cl3 આપેલો છે, ત્યાં આગળ Cl3 નહીં આવે, ફક્ત એકલો Cl જ આવશે. કેમ? કારણ કે 3 Cl અહીંયા આગળ આપણે ભરી ચૂક્યા છીએ, બરોબર. તો આ પ્રકારે કોઈ પણ જે પ્રાથમિક સંયોજકતા ધરાવતું જે સંકીર્ણ છે કે જેની કોઈ પણ સંકીર્ણની અંદર જો આપણે પ્રાથમિક સંયોજકતા દર્શાવવી હોય તો એ આપણે શેના દ્વારા દર્શાવી શકીએ છીએ? કે ભાઈ ધાતુ આયન જે છે એ ધાતુ આયનની ઉપર જે ધન વીજભાર આપણને પ્રાપ્ત થાય છે એ છે એની સંયોજકતા,
પછી એને એ છે એની પ્રાથમિક સંયોજકતા. અને બીજી વસ્તુ કે કોઈ પણ જે ધાતુ મધ્યસ્થ ધાતુ આયનની જે પ્રાથમિક સંયોજકતા છે એ શેના દ્વારા પૂર્ણ થાય છે, પૂરી થાય છે? તો કે ઋણ લિગેન્ડ એટલે કે ઋણ આયનો દ્વારા પૂરી થઈ શકે છે. બરોબર. તો આ આપણે જોયું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ એ. હવે એની પછી અહીંયા આગળ આપણે જોઈએ કે દ્વિતીયક સંયોજકતા જે છે કે જેને આપણે બિન આયનિક સંયોજકતા તરીકે પણ ઓળખી શકીશું. બરાબર. કેમ કે એનું આયનીકરણ થઈ શકતું નથી એટલા માટે. તો કોઈ પણ જે ધાતુ આયન આપણને આપેલો હોય છે, બરાબર, તો એ ધાતુ આયન દ્વારા સંકીર્ણ આયનના નિર્માણ દરમિયાન, સંકીર્ણ આયન એટલે શું? ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણને Znની ધાતુ આપેલી છે અને એ ધાતુ આયન દ્વારા કોઈ પણ સંકીર્ણ આયનનું આપણે જ્યારે નિર્માણ કરીએ છીએ, એટલે કે કોઈ પણ સંકીર્ણ આયન જ્યારે બનાવવાનો હોય છે, તો એ દરમિયાન જે તટસ્થ અણુઓ અથવા તો જે ઋણ આયન જે છે એ ઋણ આયનો વડે આપણે એની સંયોજકતા જે છે એ દર્શાવીએ છીએ. તો એ જે ઋણ આયનો અને તટસ્થ અણુઓ દ્વારા જે સંયોજકતા દર્શાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? દ્વિતીયક સંયોજકતા તરીકે એને ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે અહીંયા આગળ શું કહ્યું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા કોને કહેવામાં આવે? તો કે આ જે મધ્યસ્થ ધાતુ આયન છે એ ધાતુ આયનની ઉપર જે વીજભાર આવેલો હશે એને એની પ્રાથમિક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. જ્યારે દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે આ જે ધાતુ આયન છે અને એ ધાતુ આયન દ્વારા જે સંકીર્ણ આયન બનાવવામાં આવે છે, બરાબર, તો એ જ્યારે ધાતુ આયનનું સંકીર્ણ આયન બને છે એ દરમિયાન જે તટસ્થ અણુ અને ઋણ આયનો વડે જે સંયોજકતા દર્શાવવામાં આવે છે એને એની દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે જે આ દ્વિતીયક સંયોજકતા જે છે એ મધ્યસ્થ ધાતુ કે ધાતુ આયનની સંકીર્ણમાંનું શું દર્શાવે છે? સવર્ગ સંખ્યા, એટલે કે એનો જે સવર્ગ આંક હોય છે એ સવર્ગ આંકને દર્શાવે છે. બરોબર. એને પછી આપણે વાત કરીએ અહીંયા આગળ કે આ પ્રકારની જે સંયોજકતા છે, એટલે કે જે દ્વિતીયક સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતા કયા કયા અણુઓની અંદર આપણે જોઈ શકીએ છીએ? કોના દ્વારા સંતોષાઈ શકે છે, એટલે કે કોના દ્વારા પૂરી થઈ શકે છે દ્વિતીયક સંયોજકતા? તો કે આ જે દ્વિતીયક સંયોજકતા છે એ તટસ્થ અણુઓ અથવા તો જે ઋણ આયનો દ્વારા કેટલાક વિશિષ્ટ આપણને ધન લિગેન્ડો પ્રાપ્ત થાય છે. બરોબર. કોના દ્વારા? તો કે તટસ્થ અણુઓ અને જે ઋણ આયનો હોય છે એમના દ્વારા જે ધન આયનો આપણને પ્રાપ્ત થાય છે, ધન આયન જે ધરાવતા લિગેન્ડો આપણને પ્રાપ્ત થાય છે, તો એ ધન આયન ધરાવતા જે લિગેન્ડો હોય છે એમના દ્વારા એમની દ્વિતીયક સંયોજકતા શું થાય છે? પૂર્ણ થઈ શકે છે. પછી તમને ખબર જ છે કે ભાઈ આ જે દ્વિતીયક સંયોજકતા જે છે એનું આયનીકરણ કરી શકાતું નથી, કે જે આપણે અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં જોઈ ચૂક્યા છીએ. બરોબર. એની પછી અહીંયા આગળ આપણે જોઈએ કે આ જે સંયોજકતા છે જો એને આપણે દર્શાવવું હોય, જેમ પહેલા આપણે જોયું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે એ પ્રાથમિક સંયોજકતાની અંદર એને દર્શાવવા માટે આપણે શું દર્શાવતા હતા કે ભાઈ એને તૂટક રેખાની અંદર દર્શાવતા હતા. જ્યારે અહીંયા આગળ જે દ્વિતીયક સંયોજકતા છે એને દર્શાવવા માટે આપણે એને કાળી રેખા, ઘાટી કાળી રેખા હશે એના દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ. એની પછી અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે નિયમ છે અહીંયા આગળ જો એ આપણે અહીંયા આગળ જોઈએ તો એ તમને કંઈક આ પ્રકારે આપેલો છે. આના પહેલા અહીંયા આગળ જે આપણે વાત કરીએ હાલ, બરાબર, તો આના પહેલા પણ બુકની અંદર તમે જોઈ શકો છો પેજ નંબર 19 ઉપર તમને બીજા પણ બે નિયમો આપેલા છે. બરાબર. બીજો અને ત્રીજો જે નિયમ આપણને આપેલો છે તો અહીંયા આગળ મેં લખ્યા નથી, પરંતુ બુકની અંદર તમારે ધ્યાન આપવાનું છે એની અંદર કે બુકની અંદર પેજ નંબર 19 ઉપર બીજા નંબરનો જે નિયમ આપેલો છે કે કયો છે કે કોઈ પણ જે સંકીર્ણ હોય છે એ સંકીર્ણની અંદર જે ધન આયન હોય છે તો એ ધન આયન માટેનો જે સવર્ગાંક હોય છે, બરાબર, એ સવર્ગાંકનું મૂલ્ય એ નક્કી કરે છે. બરાબર. એટલે કે એનું જે કિંમત છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? એનો જે સવર્ગાંક હોય છે એ સવર્ગાંક દ્વારા નક્કી કરવામાં આવે છે. એના પછીનો જે આપણને ત્યાં આગળ ત્રીજો જે નિયમ આપેલો છે એ ત્રીજો નિયમ આપણને આપેલો છે કે પ્રત્યેક જે ઋણ આયન હોય છે, ઋણ આયન એટલે શું તમને ખબર જ છે, બરાબર, તો એ ઋણ આયનો મધ્યસ્થ ધાતુ આયનની બંને પ્રકારની સંયોજકતાને પૂરી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ એની અંદર તમને ત્યાં આગળ એક્ઝામ્પલ આપેલું જ છે કે ભાઈ પહેલું જે એક્ઝામ્પલ તમને આપેલું છે એની અંદર એ તમને કંઈક આ પ્રકારે આપેલું છે કે CO NH3
અહીંયા આગળ 4 આપેલો છે, Cl2 એની અહીંયા આગળ ધન વીજભાર આપેલો છે, બરાબર, અને પાછળ તમને આપેલું છે Cl માઇનસ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેટલા Cl આપેલા છે, કુલ 2 Cl આપેલા છે. એનો મતલબ કે અહીંયા આગળ 2 જે Cl જે છે એ દ્વિતીયક સંયોજકતાના સ્વરૂપમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. કઈ સંયોજકતાના સ્વરૂપમાં? દ્વિતીયક સંયોજકતાના સ્વરૂપમાં. જ્યારે અહીંયા આગળ પ્રાથમિક સંયોજકતા કોણ દર્શાવશે? તો અહીંયા આગળ જે તમે જોઈ શકો છો કે ભાઈ જે માઇનસના સ્વરૂપમાં છે, બરાબર, જે ઋણ લિગેન્ડ અહીંયા આગળ છે એ શું દર્શાવે છે? એની પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે. તો આ રીતે અહીંયા આગળ જે એક જ સંકીર્ણ તમને આપેલું છે, તો એ એક જ સંકીર્ણ આયનમાં એક જ જે ઋણ આયન અહીંયા આગળ તમને આપેલો છે કે જે કયો છે? Cl માઇનસ. તો એ જે Cl માઇનસ છે એ ધાતુની બંને પ્રકારની સંયોજકતાને દર્શાવે છે. બંને પ્રકારની એટલે કે એ પ્રાથમિક સંયોજકતા પણ દર્શાવી શકે છે અને દ્વિતીયક સંયોજકતા પણ દર્શાવી શકે છે. પ્રાથમિક સંયોજકતા કોણ દર્શાવે છે? અહીંયા આગળ આ પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે અને આ જે Clનો જે Cl માઇનસનો જે લિગેન્ડ છે, અણુ છે, એ શું દર્શાવે છે? એની દ્વિતીયક સંયોજકતા ત્યાં આગળ દર્શાવે છે, બરાબર. તો આ થયો એનો 3જા નંબરનો નિયમ. હવે આપણે અહીંયા આગળ જોઈએ એનો જે 4થા નંબરનો નિયમ આપણને આપેલો છે, જે અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ જે 4થા નંબરનો નિયમ છે એ આપણને કંઈક આ પ્રકારે આપેલો છે કે જે દ્વિતીયક સંયોજકતાઓ આપણને આપેલી હોય છે, બરાબર, અને એ દ્વિતીયક સંયોજકતા એટલે શું? કે એનો સવર્ગાંક, એને આપણે સવર્ગાંક તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો દ્વિતીયક સંયોજકતાઓ એટલે કે જે સવર્ગાંક જે છે એ કોઈ પણ સંકીર્ણ આયનની શું દર્શાવે છે? શું નક્કી કરી શકે છે? એની ભૂમિતિ એટલે કે કોઈ પણ સંકીર્ણ આયનનો આકાર નક્કી કરી શકે છે. આપણને જે દ્વિતીયક સંયોજકતા આપેલી હોય છે, બરાબર, એટલે કે સંકીર્ણની અંદર જેનો સવર્ગાંક આપેલો હોય છે એ સવર્ગાંકના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ? એ જે સંપૂર્ણ આપણને જે સંકીર્ણ આપેલું હોય છે એ સંકીર્ણ આયનનો આપણે આકાર નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો પ્રત્યેક જે સવર્ગાંક આપણને આપેલો હોય છે, દરેક સવર્ગાંકના આધારે આપણે એની ભૂમિતિ જે છે એટલે કે એનો જે આકાર આપણે નક્કી કરી શકીએ છીએ. અને એના માટે પણ સંખ્યા છે કે કેટલી સંખ્યાનો સવર્ગાંક હોય, તો ભાઈ કેટલો સવર્ગાંક હોય તો એનો, ધારો કે કોઈ એક સંકીર્ણ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે કોઈ એક સંકીર્ણ છે કે જેનો સવર્ગાંક 2 તમને આપેલો છે, બરાબર. તો એની જે ભૂમિતિ છે એટલે કે જે એનો આકાર છે એ કયો થશે? રેખીય આકાર થશે, બરાબર. એ સિવાય આપણને જો કોઈ પણ સંકીર્ણનો સવર્ગાંક જો 4 આપેલો હોય તો એનો જે આકાર છે એ કયો થશે? સમચતુષ્ફલકીય અથવા તો સમતલીય ચોરસ થશે, બરાબર. અને લાસ્ટમાં જો કોઈ પણ સંકીર્ણ સંયોજન જે છે એનો સવર્ગાંક જો 6 આપેલો હોય તો એનો જે આકાર છે સંકીર્ણનો એ કયો બને છે? અષ્ટફલકીય રચના ધરાવે છે. તો અહીંયા આગળ નક્કી જ છે કે ભાઈ કોઈ પણ સંકીર્ણ સંયોજનનો સવર્ગાંક તમને આપેલો હોય તો એ સવર્ગાંકના આધારે એમના જે આકાર છે એટલે કે એમની જે ભૂમિતિ છે એ ચોક્કસ નક્કી જ હોય છે, બરાબર. કે ભાઈ આટલો સવર્ગાંક હોય તો એનો આકાર આ હશે અને ધારો કે આટલો સવર્ગાંક હશે તો એનો આકાર આ જ હશે, બરાબર. તો એ નક્કી હોય છે પહેલેથી. તો આથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ દ્વિતીયક જે સંયોજકતા છે, બરાબર, તો એ દ્વિતીયક સંયોજકતા કેવા પ્રકારની હોય છે? દિશાત્મક હોય છે, એટલે કે ડાયરેક્શનલ હોય છે, બરાબર, જેને આપણે દિશાત્મક કહી શકીએ છીએ. અને એ સિવાય જે પ્રાથમિક સંયોજકતા છે એ કેવી છે? નોન ડાયરેક્શનલ એટલે કે અદિશાત્મક છે, બરાબર. તથા સંકીર્ણ જે સંયોજનો આપેલા હોય છે એમની ભૂમિતિ એટલે કે એમનો આકાર દર્શાવવા માટે પ્રાથમિક સંયોજકતા જે છે એ કોઈ પણ પ્રકારનો ફાળો ભજવતી નથી. તો અહીંયા આગળ આપણે ટૂંકમાં 4થા નિયમની અંદર શું ભણ્યા કે ભાઈ દ્વિતીયક સંયોજકતા જે છે એ કેવી હોય છે? દિશાત્મક હોય છે. જ્યારે પ્રાથમિક સંયોજકતા કેવી હોય છે? અદિશાત્મક હોય છે. કેમ અદિશાત્મક? કેમ કે પ્રાથમિક સંયોજકતાના આધારે આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજનનો આકાર નક્કી કરી શકતા નથી, એટલા માટે, બરાબર. હવે આપણે જોઈએ આનો 5મા નંબરનો જે નિયમ છે એ 5મા નંબરનો નિયમ કંઈક આપણને આ રીતે આપેલો છે કે ભાઈ સંકીર્ણ જે આપણને સંયોજન આપેલું છે એ સંકીર્ણ આયનનું જ્યારે આપણે ઉલ્લેખ કરવાનો હોય, બરાબર, કે ભાઈ કોઈ પણ સંકીર્ણ આયનને જ્યારે આપણે દર્શાવવાનો હોય તો એને દર્શાવતી વખતે તેના જે મધ્યસ્થ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા છે. હવે દ્વિતીયક સંયોજકતા એટલે શું? હવે તમને ખબર જ છે. દ્વિતીયક સંયોજકતા એટલે કે જે ઋણ આયનો કે જે તટસ્થ અણુઓ દ્વારા શું થયેલી હશે?
સંતોષાયેલી હશે, કે જેને આપણે શું કહી શકીએ છીએ, એઝ અ લિગેન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જેને આપણે શેમાં દર્શાવીએ છીએ, તો કે ફરીથી આપણે પહેલું જે લાઈન આપેલી છે એમાં ધ્યાન આપીએ કે કોઈ પણ સંકીર્ણ આયનને જ્યારે દર્શાવવામાં આવે છે તો એને દર્શાવતી વખતે તેનું જે મધ્યસ્થ ધાતુ આયન હોય છે એ મધ્યસ્થ ધાતુ આયનની જે દ્વિતીયક સંયોજકતા હોય છે એને ક્યાં આગળ દર્શાવવામાં આવે છે, તો કે મોટા કૌંસની અંદર દર્શાવવામાં આવે છે, કે જેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર, તો એ મોટા કૌંસની અંદર દર્શાવતી વખતે ધાતુ આયનની સાથે એને દર્શાવવામાં આવે છે, કે ભાઈ એના નામકરણની અંદર આપણે નિયમો ભણી ચૂક્યા છીએ કે ભાઈ ધાતુ આયન લખવામાં આવે છે અને એ ધાતુ આયનની અંદર તમે કોઈ પણ ધારો કે અણુસૂત્ર એનું લખો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે જેની અંદર જે ધાતુ આયન આપણને આપેલો છે મધ્યસ્થ ધાતુ આયન, બરાબર, એની જે દ્વિતીયક સંયોજકતા છે એને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમને જે કૌંસ લખેલો છે, બરાબર, એ કૌંસની અંદર આપણને મોટા કૌંસની અંદર એની સાથે દર્શાવેલો છે. બરાબર, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ CONH3 અને એની ઉપર +3 ચાર્જ આપણને આપેલો છે, કે એની અંદર જે CO અને NH3 જે આપણને આપેલો છે, બરાબર, એ શું દર્શાવે છે કે અહીંયા આગળ જે આપણને આ જે લિગેન્ડ છે, બરાબર, એ શું દર્શાવે છે, એનો સવર્ગ આંક દર્શાવે છે. બરાબર, કે જેને આપણે ક્યાં આગળ લખી શકીએ છીએ, તો કે મોટા કૌંસની અંદર લખી શકીએ છીએ ધાતુ આયનની સાથે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે પ્રાથમિક સંયોજકતા જે છે એ પ્રાથમિક સંયોજકતા આ સંકીર્ણ આયન ઉપરના જે વીજભાર હોય છે એની ઉપરનો વીજભાર અહીંયા આગળ કેટલો છે, +3 છે, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. બરાબર, +3 જે વીજભાર છે એને પૂરો કરે છે, અથવા તો તેનાથી વિરુદ્ધ જે છે બરાબર, એનાથી વિરુદ્ધ તથા એની બરાબર પણ હોઈ શકે છે, ઇક્વલ પણ હોઈ શકે છે અને એનાથી ઓપોઝિટ પણ હોઈ શકે છે. અને આથી આપણે જે ઉપરનું સંકીર્ણ આપણે જોયું, બરાબર, કે ભાઈ CONH3 અને અહીંયા આગળ Cl જે છે Cl3 તમને આપેલા છે, તો એના પ્રમાણે એને લખવામાં આવશે. એ પ્રમાણે આપણે અહીંયા આગળ બીજા પણ એક્ઝામ્પલ તમને આપેલા છે. ફોર એક્ઝામ્પલ CuNH3 અને કૌંસની બહાર આપણને આપેલો છે SO4. એ સિવાય જો આપણે એક્ઝામ્પલ અહીંયા આગળ જોઈએ તો કે PTNH3 બરાબર, અને ત્યાં આગળ આપણને બીજો એક કૌંસની બહાર આપેલો છે Cl4 આપણને આપેલો છે. તો આ પ્રકારે સંકીર્ણને આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, બીજી વસ્તુ છે અહીંયા આગળ કે ભાઈ સવર્ગ આંક જે છે એ સવર્ગ આંકને આપણે શેની અંદર દર્શાવીએ છીએ, તો સવર્ગ આંકને આપણે આ રીતે મોટા કૌંસની અંદર દર્શાવી શકીએ છીએ. બરાબર, કે ભાઈ કોઈ પણ મોટો કૌંસ હોય છે, આ પ્રકારનો જે મોટો કૌંસ હોય છે એની અંદર આપણે શું દર્શાવીએ છીએ, સવર્ગ ક્ષેત્ર, એટલે કે જે એનો આકાર હોય છે, બરાબર, સવર્ગ આંક જે હોય છે એને દર્શાવવામાં આવે છે. એના પછીનો જે છઠ્ઠો નિયમ અહીંયા આગળ આપણને આપેલો છે કે ભાઈ છઠ્ઠો નિયમ આપણને શું કહે છે, તો છઠ્ઠો નિયમ એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો છઠ્ઠો નિયમ આપણને અહીંયા આગળ એમ કહે છે કે છઠ્ઠા નિયમની અંદર અહીંયા આગળ કે ભાઈ કોઈ પણ સંકીર્ણ જે છે એ પોતાના મધ્યસ્થ ધાતુ આયન જે છે એ ધાતુ આયન તથા એની સાથે જે લિગેન્ડ દર્શાવતો હોય છે, બરાબર, એ લિગેન્ડના કોઈ પણ પ્રકારના ગુણને દર્શાવતો નથી. અહીંયા આગળ જે સંકીર્ણ હોય છે એ એની સાથે જે મધ્યસ્થ ધાતુ આયન અને જે લિગેન્ડ ગોઠવાયેલા હોય છે, બરાબર, એનો કોઈ પણ પ્રકારનો ગુણ દર્શાવતા નથી. એના પછીનો જે નિયમ અહીંયા આગળ આપણને આપેલો છે એ આપણને કંઈક આ રીતે આપેલો છે કે દ્વિતીયક સંયોજકતા જે છે એ કેવી હોય છે, દિશાત્મક હોય છે, જે આપણે હમણાં ભણી ચૂક્યા છીએ. બરાબર, કેમ દિશાત્મક હોય છે, કેમ કે એના આધારે આપણે દ્વિતીયક સંયોજકતાના આધારે આપણે જે સંકીર્ણ સંયોજન હોય છે એનો આકાર આપણે નક્કી કરી શકીએ છીએ. અને એટલા જ માટે દ્વિતીયક સંયોજકતા જે છે એ કયા પ્રકારની હોય છે, દિશાત્મક હોય છે. અને એ દિશાત્મક હોવાના કારણે કોઈ પણ જે સમઘટકતા જે છે, બરાબર, સમઘટકતા એટલે શું, તો કે ભાઈ ડેક્સ્ટ્રો છે કે લીવો છે, કોઈ પણ ભૌમિતિક સમઘટકતાને દર્શાવી શકે છે, પ્રકાશીય સમઘટકતાને પણ દર્શાવી શકે છે. હવે પ્રકાશીય સમઘટકતા એટલે શું અને ભૌમિતિક સમઘટકતા એટલે શું એ પણ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. બરોબર, તો દ્વિતીયક સંયોજકતા જે છે એ દિશાત્મક હોવાના કારણે કોઈ પણ પ્રકારની જે સમઘટકતા છે એને શું કરે છે, દર્શાવી શકે છે. અને જે અહીંયા આગળ છેલ્લો નિયમ છે વર્નરનો,
એ વર્નરનો છેલ્લો જે નિયમ છે એ આપણને કંઈક આ પ્રકારે આપણને આપેલો છે કે એકથી વધુ પ્રકારના જે લિગેન્ડો આપણને આપેલા હોય સંકીર્ણની અંદર, કે કોઈ એવું સંકીર્ણ તમને આપેલું હોય કે જેની અંદર એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ આપેલા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો તમને ઋણ લિગેન્ડ આપેલા હોય તો એની અંદર તો એક જ પ્રકારના લિગેન્ડ થયા, પરંતુ જો એની અંદર ઋણ લિગેન્ડ, ધન લિગેન્ડ તથા તટસ્થ લિગેન્ડ, આ બધા જ પ્રકારના જો લિગેન્ડ તમને આપેલા હોય કોઈ પણ સંકીર્ણની અંદર, તો એ સંકીર્ણને શું કહેવામાં આવે છે? મિશ્ર સંકીર્ણ, એટલે કે મિક્સ કોમ્પ્લેક્સ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો આ તો સિમ્પલ જ છે નિયમ કે ભાઈ કોઈ પણ જે સંકીર્ણ આપણને આપેલું હોય અને જો એની અંદર એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડો ગોઠવાયેલા હોય તો એ સંકીર્ણને આપણે શું કહી શકીએ છીએ? મિશ્ર સંકીર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા કે ભાઈ વર્નર જે છે એ વર્નરનો સવર્ગ સિદ્ધાંત જે છે એ સવર્ગ સિદ્ધાંત માટે જે સંકીર્ણની અંદર જે ધાતુ આયન આપણને આપેલો હોય છે અને એ ધાતુ આયન કેટલા પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે? તો બે પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. એક છે પ્રાથમિક સંયોજકતા અને બીજી કઈ છે? દ્વિતીયક સંયોજકતા, બરાબર. તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, આ બંને વિશે આપણે આજના લેક્ચરની અંદર ભણ્યા, બરાબર. આઈ હોપ કે તમને આમની અંદર બધી જ ખબર પડી હશે કે ભાઈ વર્નર જે છે એને જે સવર્ગ સિદ્ધાંત આપ્યો અને એની અંદર જે ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતાઓ છે એ કયા આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આ પછીનો જે એના પછીનો જે નિયમ છે, બરાબર, વર્નરનો જ સિદ્ધાંત છે, પરંતુ એ ટોપિક હવે આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.